નમસ્કાર મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। હું તમને આ શાહી નેહડીની વાર્તા સંભળાવીશ। મધરાત હતી, બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા। જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા। ઊંચે આભ ભાંગે તેવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવું જળબંબાકાર। વચ્ચે ફક્ત ઊંચા ડુંગરા ને પેટાળે નાના નેસડા જ અનામત હતા। અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડીએ નેસમાંથી ટમટમતા હતા। સમજદાર ઘોડો એ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે। પોતાના ગળે બાજેલો અસવાર જરીકે જોખમાઈ ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો ડાબલા માંડે છે। વીજળીને ઝબકારે નેસડા વર્તાય છે। ચડતો 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 ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને એણે દુબળા ગળાની હાવળ દીધી। સુસવાટ દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ખુલ્યું। અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું, કોણ? જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી। કોઈ અસવાર બોલાશ ન આવ્યો। નેસડામાં રહેનારી નિર્ભય હતી। ઢુકડી આવી, ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો। ઘોડાએ જીભેથી એ માયાળો હાથ ચાટી લીધો। માથે કોણ છે મારા બાપ કહીને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો। લાગ્યું કે અસવાર છે। અસવાર ટાઢો ઢીમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડાગાંઠ વળી છે। વીજળીનો ઝબકારો થયો, તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો। જે હોય નિરાધાર છે, આંગણે આવ્યો છે, જગદંબા લાજ રાખશે। એટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો, તેડીને ઘરમાં લઈ ગઈ। ખાટલે સુવડાવ્યો, ઘોડાને ઓસરીમાં બાંધી દીધો। આદમી જીવે છે કે નહીં, બાઈએ એના હૈયા ઉપર હાથ મૂકી જોયો। ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા। સ્ત્રીના અંતરમાં આશાનો તણખલો જાગ્યો। ઝટ ઝટ સગડી ચેતાવી। અડાયા છાણા અને ડુંગરાઓ લાકડાનો દેતવા થયો। ગોટા ધગાવી ધગાવીને સ્ત્રીએ ટાઢો બોળ શરીરને શેકવા લાગી પડી। ઘરમાં બીજું કોઈ નહોતું। શેક્યું શેક્યું પહોર સુધી શેક્યું, પણ શરીરમાં સળવળાટ થતો નથી। બેભાન પુરુષને ભાન વળતું નથી, છતાં જીવ તો છે। ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે। શું કરું? મારે આંગણે છતે જીવે આ નર આવ્યો, તે શું બેઠો નહીં થાય? હું ચારણ, મારે શંકર અને શેષનાગ સમા કુળના પખા, અને આ હત્યા શું મારે માથે ચડશે? ઓચિંતો જીવ મૂંઝાણો, ઉપાય જડતો નથી। માનવી જેવા માનવીનું ખોળિયું સામે મરવા પડ્યું છે। ઓચિંતો એના અંતરમાં અજવાસ પડ્યો। પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું। ઘડીક તો થડકીને થંભી ગઈ। ફકર નહીં, દીવો તો નથી, પણ ઈશ્વર પડે તો અંધારે ભાળે છે। ફકર નહીં, આ મળમૂતર ભરેલી ફૂડી કાયા ક્યાં કામ લાગશે? અને આ મળું છે, મારું પેટ છે, ફકર નહીં। જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબુ કર્યું। કામળીની સોડ તાણી લીધી। પોતાની હુંફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી। ધીરે ધીરે ધબકારા વધ્યા, અંગ ઊના થવા લાગ્યા, શરીર સરવળ્યું અને સ્ત્રીએ ઊભી લુગડા સંભાળ્યા। ટોયલી ભરી ભરીને એ પુરુષના મોંમાં દૂધ ટોયું। પ્રભાતે પુરુષ બેઠો થયો, ચળવકળ ચારે બાજુ જોવા માંડ્યો। એણે પૂછ્યું, હું કોણ છું? તમે કોણ છો બોન? તું તારી ધર્મની બોનને ઘેર છો બાપ, બીસમાં। બાઈએ બધી વાત કહી। આદમી ઉઠીને એના પગમાં પડી ગયો। બાઈએ પૂછ્યું, તું કોણ છો બાપ? બોન, હું એભલવાળો। એભલવાળો તળાજો, તું દેવરાજા એભલ? હા બોન, એ પંડેજ। હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું। તારી આ દશા બાપ એભલ? શું બન્યું તું ભાઈ? તળાજા માથે સાત સાત દુકાળ પડ્યા। આય મારી વસ્તી ધા દેતી હતી। આભમાં ખટાટોપ વાદળ અને ફોરુય ન પડે। તપાસ કરતા કરતા ખબર પડી કે આખી ભમ સળગી રહી છે। તેમાં એક જ કાળિયાર લીલું ચરે છે। કાળિયાર હાલે ત્યાં લીલા તણખનાલી કેળ ઉગતી આવે છે। આ કૌતુક શું? પૂછતા પૂછતા વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની જારની ખાણો ખપાવવા સાટું શ્રાવણના કોઈ જતી પાસે દોરો કરાવી કાળિયારની શીંગડીમાં ડગળી પાડી, તેમાં દોરો ભરી ડગળી બંધ કરી બારે મેઘ બાંધ્યા છે। એ દોરો નીકળે ત્યારે જ મેં વરસશે। સાંભળીને હું ચડ્યો બોન। જંગલમાં કાળિયારનો કેળો લીધો, આગે આગે નીકળી પડ્યો। ડુંગરામાં કાળિયારને પાડીને શીંગડું ખોલાવ્યું, ત્યાં તો મેઘ તૂટી પડ્યો। હું રસ્તો બોલ્યો, થીજી ગયો,
પછી શું થયું તેની ખબર નથી રહી. વાહ રે મારા વીરા, વારણા તારા વધનિયા બાપના, અમર કાયા તબજો વીર એબલની. તારું નામ બોન? સાઈ નેહડી. મારો ચારણ કાળ વરતવા માળવે ઉતર્યો છે. બાપ 7 વર્ષ વિજોગના વીત્યા, હવે તો ભેંસું હાંકીને વયો આવતો હશે. લાખેનો ચારણ છે હો. તારી વાત સાંભળીને એને ભારે હરખ થશે મારા વીરા. બોન આજ તો શું આપું, કાંઈ જ નથી, પણ વીર પહલી લેવા કોકદી તળાજે આવજે. ખમ્મા તુને મારા વીરા, આવીશ. આરામ થયે એભલવાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો. 7 વર્ષે વરસાદ થયો છે. ડુંગરા લીલુડા બની ગયા છે. નદી નેરા જાય છે ખળખળિયા. એવે ટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા. પોતાના વહાલા ધણીને ઉમળકા ભરતી સાઈ નેહડીએ એભલવાળાની વાત કહી સંભળાવી. ગામતરેથી આવતા તુરત જ સ્ત્રીએ આ પારકા માણસની વાતો ઉપર ઉભરા ઠાલવતી દેખી ચારણે ઠીક ન લાગ્યું. એમાં વળી એને કાને પાડોશીએ ફૂંકી દીધું કે કોઈ પારકા મરદને તારી અસ્ત્રીએ 7 દી સુધી ઘરની અંદર ઠાસેલો. ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાયું. પોતાની કંકુવર્ણી ચારણી પર તેને ટાણે ટાણે ખીજાવા માંડ્યો. છતાં ચારણી તો ચૂપ રહીને જ બધા વેણ સાંભળીએ જ હતી. એણે પણ વાતની શાંત તો આવી ગઈ છે. એક દિવસ ચારણ ગાય દોવે છે. ચારણીના હાથમાં વાછડું છે. અચાનક વાછડું ચારણીના હાથમાંથી વછૂટી ગાયના આવુમાં પહોંચ્યું. ચારણ ખીજાયો. એની બધા દિવસની રીસ એ સમય બહાર આવી. ચારણીને એને આંખો કાઢીને પૂછ્યું, તારા હેતુને કોને સંભાળી રહી છે? હાથમાં સેલાયું હતું. તે લઈને એને સાઈના શરીર પર કારમો પ્રહાર કર્યો. ચારણીના વાસામાં ફટાકો બોલ્યો. એનું મોં લાલચોળ બન્યું. થોડી વાર એ અબોલ રહી, પણ પછી એનાથી સહેવાયું નહીં. દૂધ બોગરામાંથી અંજળી ભરીને આથમતા સૂરજ સમૂહ બોલી, હે સૂરજ, આજ સુધી તો ખમી ખાધું, પણ હવે બસ હદ થઈ ગઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો દાદા. એમ કહીને એણે ચારણ ઉપર અંજળી છાંટી. છાંટતા તો સમ 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 કોઈ અંગારા છટાણા હોય તેમ ચારણને રોમ રોમ આગ લાગી અને ભંભોલા ઉઠ્યા. ભંભોલા ફૂટીને પરુ ટપકવા લાગ્યું. ચારણ બેસી ગયો. નેસડીના નેણા નીતરવા લાગ્યા. થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું. લોહી શોષાઈ ગયું. આંસુ સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે. આખરે એક દિવસ એક કંડિયાનો રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી કંડિયો માથા ઉપર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી. રાજા એભલને ખબર કહેવરાવ્યા. રાજાએ બહેનને ઓળખી. આદર સત્કારમાં ઓછપ ન રાખી. પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે? કંડિયો કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી? છાની માની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી. એકાંતે જઈને એણે બહેનને મનની વાત પૂછી. બહેને કંડિયો ખોલીને એ ગંધાતા અને ગીગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું. એભલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો. બોન, બાપ આ દશા? હા બાપ, મારા કરમ. હવે કાંઈ ઉપાય? તેટલા માટે જ તારી પાસે આવી છું. ફરમાવો, બની શકશે? કરો પારખું. ઉપાય એક જ ભાઈ. 32 લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થશે. વાહ વાહ, કોણ છે 32 લક્ષણો? હાજર કરો. એક તો તું અને બીજો તારો દીકરો અણો. વાહ વાહ બોન, ભાગ્ય મારા કે મારું રુધિર આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ. ત્યાં તો કુંવર અણાને ખબર પડી. એણે આવીને કહ્યું, બાપુ, એ પુણ્ય તો મને જ લેવા દો. બાપે પોતાને સગી હાથે જ તલવાર ચલાવી પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું. ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને તાજો થયો. એ ભલે પ્રાણ માટે પ્રાણ આપીને કરજ ચૂકવ્યા. આજ પણ સાઈ નેહડીનો ટીંબો તળાજાથી થોડે આગે ચારણોના બાબરિયાદ ગામ પાસે ખડો છે અને પિતા પુત્ર એભલ અને અણો નીચેના દુહામાં અમર બન્યા છે. સરઠા કરો વિચાર, બે વાળામાં કયો વડો, સરનો સોપન હાર કે વાઢન હાર વખાણીએ. હે સોરઠના માનવીઓ, વિચાર તો કરો, આ એભલવાળો અને અણોવાળો બેમાંથી કોણ ચડે? કોના વખાણ કરીએ? પોતાનું શરીર સોંપનાર બેટાના કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપના?